તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દુધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરું આપણું 55 દિવસની આસપાસનું થઈ ગયું છે મિત્રો, અને આવડું જીરું હજી થયું છે, જોઈ શકો છો મિત્રો. તો આમાં આપણે જીરું હજી થોડુંક નાનું અને આછું છે. આપણે કુલ આમાં 5 પિયત આપેલા છે, જેમાં 3 પિયતે આપણું જીરું ઉગ્યું હતું અને 13 થી 15 દિવસની આજુબાજુ આપણે આને ઉગતા થયા હતા. એટલે આપણે જે પહેલું પિયત આપ્યું ત્યારથી ગણીએ તો 55 દિવસની આસપાસનું આપણું જીરું થયું છે મિત્રો. તો આમાં આપણે મિત્રો પહેલાં જે ગુરુનો રાઉન્ડ માર્યો હતો એ તમે જોયો તો રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું. એના પછીનું આપણે એક જે પિયત આપ્યું 5મું, એના પહેલાં આપણે જેનેટનો રાઉન્ડ માર્યો હતો. એવું સુકારાની કોઈ આપણે તકલીફ નથી. કોક આશા માઇનોર છોડવા આપણે સુકાતા હતા, તો એમાં આપણે જેનેટનો રાઉન્ડ માર્યો. એના પછી આપણે પિયત આપ્યું હતું, અને પિયત પછી આપણે પાછું મેટાલિક્સિન 35% જે આવે છે એનો રાઉન્ડ કર્યો હતો મિત્રો. અને મેટાલિક્સિનનો અને જેનેટનો 2 રાઉન્ડ આપણે સુકારાના કર્યા છે. તો આપણે મિત્રો સુકારામાં એવી કાંઈ હજી તકલીફ થઈ નથી. કોક માઇનોર આશા ક્યાંક છોડવા જે સુકાતા હતા એ આ દવા છાંટી એટલે હવે આપણે કોઈ વધારે તકલીફ નથી થઈ. અને આપણું જીરું હવે 50-55 દિવસનું થઈ ગયું છે. હવે આને પિયત આપીએ કે નહીં, કમેન્ટ કરજો મિત્રો. જીરું છે જ આ સારું છે, અને આવો ગ્રોથ થયો છે જીરાનો. અને હવે મિત્રો આપણે આને ગેલેલિયોનો રાઉન્ડ આપીશું, એનો પણ આપણે વિડીયો બનાવશું મિત્રો. તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો. અને તો આપણે હવે ગેલેલિયો આમાં છાંટીશું. એક એડવાન્સમાં આપણે પહેલાં જ આપી દઈશું, પછી 2 થી 3 રાઉન્ડ હવે આપણે આને ગેલેલિયાના જ કરશું. તો આવું જીરું છે મિત્રો. અને મિત્રો તો ઘણા આપણે સુકારા માટેની ઘણી બધી દવાઈઓ આવે છે, અને આ વર્ષે સુકારાનો ઘણો પ્રશ્ન છે. ઊભા જીરા સુકાય છે બહુ. પણ મિત્રો મારા અનુભવ પ્રમાણે જો તમારે ઓછો સુકારો હોય, આછા અમુક છોડવા સુકાતા હોય, તો એના માટે આવા સારા એવા ફૂગનાશક દવાનો છંટકાવ કરી અને કંટ્રોલ થઈ જાય મિત્રો. ઉપરી 2 થી 3 રાઉન્ડ આપો. પિયત પહેલાં જો પિયત આપવાનું હોય તો પિયત પહેલાં, પછી પિયતમાં આપો, અને પિયત પછી પણ 1 રાઉન્ડ આપી દો તો કંટ્રોલ થઈ જશે. પણ મિત્રો જો વધારે સુકારો હોય, દાખલા તરીકે 70 થી 70% આજુબાજુ સુકારો હોય એવો આપણા ખેતરની અંદર, તો એવો સુકારો કંટ્રોલ મારા ખ્યાલ પ્રમાણે તો ન થાય. એમાં તો મિત્રો આપણે પિયત છોડી દેવું જોઈએ. એમાં હવે પછી આપણે પિયત ન અપાય, અને એવા બહુ મોંઘા ખર્ચા પણ ન કરાય. મારા અનુભવ પ્રમાણે એવું કહું છું કે આમાં તમે મોંઘી આશરે 100-150-200 રૂપિયાનો એક પંપ તમે દવા છાંટો, અને જો એ રોકાય નહીં તો એમાં આપણે ખર્ચો વધારે થઈ જાય, છેલ્લે ઉત્પાદન આપણું ઘટી જાય. એટલે એવું હોય તો આપણે સામાન્ય જે સાદી દવાઈઓ આવે છે, સસ્તી દવાઈઓ, એવા સ્પ્રે કરાય. બાકી જો શરૂઆતમાં જ્યારે ઓછો સુકારો હોય ત્યારથી એને કદાચ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આપણો સુકારો રોકાઈ જાય મિત્રો. એટલે હવે આપણે આને સુકારાનો કોઈ તકલીફ છે નહીં. એટલે હવે આપણે આને ગેલેલિયો જે કાળિયો રોગ આવે છે, કાળી ચરમીનો, એનો એડવાન્સમાં આપણે રાઉન્ડ આપી દઈશું, જેથી કરીને આપણે એની પણ કોઈ જાતની કાંઈ તકલીફ ના પડે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું જીરું આવું થઈ ગયું છે. તો મિત્રો જો સુકારામાં તમારે કદાચ થોડા ઘણામાં વધારે સુકારો હોય, દાખલા તરીકે વીઘામાં, અડધા વીઘામાં, 2 વીઘામાં,
અને બીજે ન સુકારો હોય સારું હોય તો એવું કરાય કે એટલામાં વીઘો 2 વીઘા કે 2.5 વીઘા આપણે પડ્યું મૂકી દેવાય, એને ન પિયત અપાય, ખાલી એને દવાનો સ્પ્રે મારી દેવાનો, બીજામાં કદાચ પિયત આપવું હોય તો અપાય, બાકી પિયત આપી એટલે સુકારો વધે છે। અને જો જમીનમાં ભેજ ઓછો થઈ જાય એટલે આપણો સુકારો અટકી જાય, ઓછા સુકાય। તો મિત્રો હવે આપણે આને ગેલેલિયાનો રાઉન્ડ આપી ત્યારે પણ આપણે વિડીયો બનાવશું કે કયો ગેલેલિયો મારવી છે। અત્યારે તમને ખબર છે કે ગેલેલિયોની અંદર 3 વેરાયટી આવે છે, જે ગેલેલિયો ઓન મીરા, ગેલેલિયો શહેનશાહ અને ગેલેલિયો વેય 3 વેરાયટી આવે છે। તો આપણે આમાં કયો ગેલેલિયો છાંટવી છે એની પણ હું તમને માહિતી આપીશ મિત્રો। તો ચેનલમાં બન્યા રહેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીવાડીની તમામ માહિતી તમને મળતી રહે મિત્રો।